નમસ્કાર. એશિયા ખંડની અંદર ભારત દેશમાં શિયાળાની અંદર જે રીતે ઠંડી અને ભજીયાનું કોમ્બિનેશન છે એ જ રીતે ટર્મ ઇન્સ્યોરન્સ અને રાઇડરનું કોમ્બિનેશન છે. ટર્મ ઇન્સ્યોરન્સની અંદર 3 મહત્વના રાઇડર્સ છે. તેની આપણે આજે વિગતવાર જાણ કરીએ. એમાં 90% લોકો આ રાઇડરથી અંજાન છે. તો આજે હું તમને આ 3 રાઇડર વિશે કહીશ. જેમાં પહેલું છે વિવર ઓફ પ્રીમિયમ. વિવર ઓફ પ્રીમિયમ એટલે કે ક્રિટિકલ અકસ્માત અથવા તો ક્રિટિકલ બીમારીનો સામનો તમે કરી રહ્યા છો તો તમારો જે પ્રીમિયમ છે તે વિવર ઓફ થાય છે, પરંતુ તમારું જે તે વર્ષનું કવર છે એ ચાલુ રહે છે. બીજું રાઇડર છે એક્સિડેન્ટલ ડેથ એન્ડ ટોટલ પરમેનન્ટ ડિસેબિલિટી એટલે કે તમારી એક્સિડન્ટમાં ડેથ થાય છે ત્યારે તો તમને જે તે કવર મળવાપાત્ર છે, પરંતુ ટોટલ પરમેનન્ટ ડિસેબિલિટી એટલે તમારી અકસ્માત થાય છે અને તમે જીવિત રહો છો પરંતુ તમારું કોઈ પણ અંગ કામ કરતું બંધ થઈ જાય છે ત્યારે પણ તમારું જે તે કવર છે એ સંપૂર્ણપણે તમને મળવાપાત્ર છે. ત્રીજો રાઇડર છે લાઈફ સ્ટેજ બેનિફિટ. ધારો કે તમે અત્યારે સિંગલ છો અને તમે 1 કરોડનું કવર લીધેલું છે. ફ્યુચરમાં તમારા મેરેજ થાય છે તો કવરમાં 50 લાખનો વધારો થઈને 1.5 કરોડનું કવર થઈ જશે. તમારે એક છોકરો જન્મે છે તો 25 લાખનો વધારો થઈને 1.75 કરોડનું કવર થઈ જશે. બીજો છોકરો જન્મે છે તો 25 લાખનો વધારો થઈને 2 કરોડનું કવર થઈ જશે. આ જ રીતે તમારા કવરમાં વધારો થશે. પરંતુ તમને સવાલ એ હશે કે એમની હું નવી પોલિસી પણ લઈ શકું. જો તમે નવી પોલિસી લો છો તો તમારા મેડિકલ ચેકઅપ ફરીથી થશે અને પહેલીવાર લીધેલી પોલિસીની જેમ જ ફરીથી બધી પ્રોસેસ થશે. તો મિત્રો, આ જ રીતે ટર્મ ઇન્સ્યોરન્સમાં આ 3 મહત્વના રાઇડર્સ હોવા ખૂબ જ જરૂરી છે. આ 3 રાઇડર્સ વિશે તમારે વધુ માહિતી જોતી હોય અથવા તો ટર્મ ઇન્સ્યોરન્સમાં કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન હોય તો નીચે આપેલા નંબર પર સંપર્ક કરો અને આજે જ પ્રિન્સ ઇન્સ્યોરન્સ કન્સલ્ટન્સીની મુલાકાત લો.